પ્રભાસ પાટણના નાના કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। માલપુઆનો મહાપ્રસાદ 5000થી વધુ લોકોએ લાભ લીધો હતો। પ્રભાસ પાટણ ખાતે નાના કોળી સમાજ દ્વારા વર્ષોથી પરંપરા મુજબ અષાઢી બીજમાં માલપુઆનો પ્રસાદ બનાવવામાં આવે છે, જેના માટે સવારથી 8 સુધી 10 મોટી કડાઈમાં માલપુઆ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે અને તે દિવસે દરમિયાન કામગીરી શરૂ રહે છે અને માલપુઆના મિની ટ્રેક્ટરમાં ભરી અને નાના કોળી સમાજની ઓફિસે સ્ટોર કરવામાં આવે છે અને રાત્રિના 5000થી વધુ લોકો મહાપ્રસાદનો લાવો લે છે અને આ મહાપ્રસાદમાં બીજના દિવસના પર્વ નિમિત્તે સમાજના દરેક લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉત્સવમાં જોડાય છે। તેમજ રાત્રિના રામદેવ પીરના મંદિરે પાટોત્સવ રાખવામાં આવે છે। ભોજન ભજન સહિતનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાય છે। તેમજ રાત્રિના રામદેવ પીરના મંદિરે પાટોત્સવ રાખવામાં આવે છે તેમજ ભજન સત્સંગ કરવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર તેમજ ખજાનચી જગદીશભાઈ વાજા સહિતનાઓએ જહેમત ઉઠાવી છે। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જોડિયા કોળી સમાજ પ્રભાસ પાટણ નાના કોળીવાળા અષાઢી બીજ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજની અંદર આખા સમાજના લોકો રાતના 8 વાગે ધવાડા બંધ કરીને જમણવાર કરે છે। તેની અંદર 4000થી 4500 માણસોની રસોઈ બનાવવામાં આવે છે। તેમની રસોઈ સાંજે 5 વાગે પૂરી થઈ જાય છે। પૂર્ણ થયા પછી રાતના 7 વાગે જમણવારનું આયોજન કરવામાં આવે છે। પછી બીજું તમામ કોળી સબ અષાઢી બીજ નિમિત્તે માલપુરાનું આયોજન કરવામાં આવે છે। શાક, દાળ, ભાત, સંભારાનું આયોજન કરવામાં આવે છે। તેની અંદર જોડિયા કોળી સમાજ નાના કોળીના તમામ વ્યક્તિઓ રાતના જમણવારનું આયોજન કરવામાં આવે છે।